મિત્રો, in your daily life you must have gone through reading newspaper either in Hindi, either in English or even in Gujarati. If you read a particular news and if someone asks you, okay, bhai, what is the news that you ultimately happen to read, then you will say, you will give the idea what you have read because you have stored everything in your minds. મતલબમાં એ અર્થ થાય છે કે તમે રોજિંદા જીવનની અંદર આપણે જ્યારે કોઈ સમાચારપત્ર વાંચીએ છીએ અને ત્યારે તમને કોઈ પૂછે કે ભાઈ તમે આજે શું વાંચ્યું, તો તમે જે વાંચ્યું છે એની તમારી જે સ્મૃતિ છે, તમને જે સ્મરણ છે, એને જે રીતે તમે સમજીને એને સ્પષ્ટતા સાથે જ્યારે સમાચારની અભિવ્યક્તિ કરો છો ત્યારે એને ખબર પડે છે કે પેપર એમણે વાંચ્યું છે પણ એ પેપરના સમાચાર તમને આ રીતે એ પોતે બોલીને તમને બદલાવે છે. અને આ જે કળા છે એને કોમ્પ્રિહેન્શન દ્વારા આપણે વ્યક્ત કરતા હોય છે. તો મિત્રો, આજનો જે આપણો ટૉપિક છે એ કોમ્પ્રિહેન્શન છે. કોમ્પ્રિહેન્શન એટલે એક એવો પેરેગ્રાફ આપવામાં આવે છે, એક ફકરો આપવામાં આવે છે અને પરીક્ષાલક્ષી જો તમારે એને ખરેખર જો સમજવું હોય તો એની અંદર ખાસ બહુ જરૂરી છે કે અમુક જે શબ્દો હોય છે અંગ્રેજીની અંદર, ગુજરાતીની અંદર, એ શબ્દોથી તમારી પોતાની જાતને તમારે બહુ માહિતગાર રાખવું પડે છે. અને એનાથી તમે જો માહિતગાર નહીં રહો તો હું માનું છું કે શબ્દો પ્રત્યેનો તમારો પ્રેમ જેટલો વધારે હશે તેટલું જ તમારી અભિવ્યક્તિ બોલવાની અંદર, લખવાની અંદર, વાંચન લેખનની અંદર તમને એટલું બધું મજા આવશે કે એ કળા જ્યારે તમને હસ્તગત થશે ત્યારે તમને સ્વયંભૂ સ્વતઃ લાગશે કે એક શબ્દ પછી બીજા શબ્દો તમારી રીતે તમે બોલતા જાઓ છો, ગોઠવતા જાઓ છો અને એ ગોઠવાતા તમે જે કંઈ અભિવ્યક્ત કરો છો પછી એ તમે લેખન કાર્યની અંદર હોય, બોલવાની કળાની અંદર હોય તો એને તમારી જે રજૂ કરવાની જે સ્પષ્ટતા છે એનાથી લોકોને પણ એક જાણીને સાંભળીને બહુ આનંદ થતો હોય છે. તો મિત્રો, આપણે જાણીશું કે કોમ્પ્રિહેન્શન શું છે. તો પ્રથમ તો હું તમને એને આ ગુજરાતીની અંદર વાંચી જાઉં છું અને તમને લોકોને ખ્યાલ આવશે કે એની સ્પષ્ટ સમજ થશે. પછી હું ઉપર જે અંગ્રેજીની અંદર આપણે લખ્યું છે તેના વિશેની આપણે સ્પષ્ટતા કરીશું. કોમ્પ્રિહેન્શન દ્વારા આપેલા લેખિત પાઠમાંથી વિદ્યાર્થીની તેના સંદર્ભમાં સમજ અને સ્પષ્ટતાની કસોટી કરવામાં આવે છે. કોમ્પ્રિહેન્શનમાં જે વાંચ્યું છે તેની સમજ અને અર્થઘટન શું છે તે દર્શાવે છે. લેખિત સામગ્રીને સચોટ રીતે સમજી શકવા માટે બાળકોએ પોતે શું વાંચે છે તે સાંકેતિક લિપિમાં ફેરવવાનું હોય છે. જે શું વાંચે છે અને જે તેઓ પહેલાંથી જાણે છે તેના વચ્ચેનું જોડાણ કરવું, કનેક્ટ કરવું અને પછી જે વાંચી લીધું છે તેના વિશે ઊંડાણથી વિચારવું. મિત્રો, આ એક વસ્તુ એવું છે કે કોઈ પેરેગ્રાફની અંદર કંઈક તમને બતાવવામાં આવે છે અને એના સંદર્ભની અંદર મિત્રો તમને લોકોને એને લગતા એને અંતર્ગત પ્રશ્નો પૂછવામાં આવે છે અને એ જે પેરેગ્રાફ છે, એ જે ફકરો છે, એના સંદર્ભમાં તમને એનું શીર્ષક શું છે, આ જે ટેક્સ્ટ છે, આ જે પાઠ છે એ શાના વિશે છે, કોના વિશે છે, એની અંદર શું કહેવામાં આવે છે, એની અંદર શું વર્ણન કરવામાં આવે છે અને એની તમને સ્પષ્ટ સમજ આવી ગયા પછી નાના નાના સંક્ષિપ્ત પ્રશ્નો પૂછવામાં આવે છે અને સંક્ષિપ્ત પ્રશ્નો દ્વારા તમે સરળતાથી જો અંગ્રેજીની અંદર સાચા જોડણી સાથેના તમને અર્થ આવડતા હોય, એ શબ્દ આવડતા હોય, એના ઉચ્ચાર આવડતા હોય તો માનું છું કે તમે બહુ સરળતાથી આ કોમ્પ્રિહેન્શન જે એની અંદર જે પાઠ આપવામાં આવે છે, જે ફકરો આપવામાં આવે છે તેને તમે બહુ સરળતાથી સમજી શકશો અને એના પ્રત્યુત્તર પણ આપવામાં એકદમ સક્ષમ બની શકશો. તો અહીંયા આપણે ઇંગ્લિશમાં જોઈશું વોટ ઇઝ કોમ્પ્રિહેન્શન. Comprehension is the tool to examine the ability of a student as to what he understands and gets the meaning from written language. Comprehension is the understanding and interpretation of what is read. To be able to accurately understand written material, children should decode what they read, make connection between what they read and what they already know, and think deeply about what they have read. તો એનો અર્થ એ થયો જે મેં તમને પહેલાં પ્રથમ ગુજરાતીમાં કીધું અને ફરી પાછું તમે વાંચશો એટલે તમને ખબર પડશે કે તમે કંઈક વાંચ્યું, તમે એની અંદર કે અન્ડરસ્ટેન્ડ કર્યું, તેની અંદર તમને સમજ આવ્યું એટલે તમારા મગજની અંદર તમે બિલકુલ ગોઠવી દીધું, એને સેવ કરી લીધું અને પછી તમને પ્રશ્નોની જડી આપવામાં આવે છે. અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવે છે અને પ્રશ્નો દ્વારા તમારે એનો જવાબ આપવાનો હોય છે. અને મિત્રો, એના એક્ઝામ્પલ રૂપે આજે આપણે જોઈશું
કે એની અંદર મેં ગુજરાતી અને અંગ્રેજીની અંદર એ આખો ફકરો લખ્યો છે. એનાથી તમને તરત સ્પષ્ટ આવશે. તમને આ બંને ઇંગ્લિશ અને ગુજરાતીમાં આપેલા ફકરામાંથી તમે ગુજરાતી વાંચશો એટલે તમને તરત ખ્યાલ આવશે કે ભાઈ મને આ પ્રશ્નનો જવાબ બહુ સરળતાથી ગુજરાતીમાં લખતા આવડશે. પણ સાથે સાથે ઇંગ્લિશની અંદર પણ આપેલો છે, પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ઇંગ્લિશની અંદર. તમારી સમજ માટે એનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. એની અંદર જે એક્સરસાઇઝ મનોયત્ન આપવામાં આવ્યા છે તે બંને અંગ્રેજી અને ગુજરાતીમાં અપાયા છે. અને એ દ્રષ્ટાંત રૂપે અહીંયા અત્યારે આ જગ્યાએ મૂકવામાં આવ્યું છે. અને ત્યાર પછી તમારે અલગ અલગ પ્રકારના જે આવા કોમ્પ્રિહેન્શન છે, જે આવા ફકરા છે, જે આવો લેખ છે, એ બધા અલગ અલગ વિષય પર તમને અહીંયા આપવામાં આવશે. એનું તમે બહુ ધ્યાનથી જરા વાંચજો. અને રોજિંદા જીવનની અંદર પણ તમે પોતાની નોટબુક બનાવતા હોય, તમે પુસ્તકો ભણતા હોય, અલગ વિષયના ભણતા હોય, તો એ વાંચવાથી તમારી પોતાની ગ્રહણ શક્તિ કેવી છે એ એની અંદર ચોક્કસથી તમારી કસોટીના રૂપની અંદર પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. અને જીવનની દૈનિક દિનચર્યાની અંદર પણ જોજો કે તમારું ગ્રાસ્પિંગ, તમારી અન્ડરસ્ટેન્ડિંગ, તમારી સમજ જેટલી તમારી અદ્ભુત, તેટલી તમે એને બોલી શકવામાં, લખવામાં તમે એટલા જ અદ્ભુત અનુપમ બની શકો છો. મતલબમાં હોશિયાર વિદ્યાર્થી તરીકે તમારું અગ્રતાક્રમની અંદર લોકોની નજરમાં તમે વસી જઈ શકો છો. તો અહીંયા આપણે એક પેરેગ્રાફ જોઈએ છે. આ પેરેગ્રાફ એવો છે કે જેની અંદર રવિન્દ્રનાથ ટાગોર પોતે કોણ હતા અને એનું શૈશવ જીવન, મતલબ એનું બાલ્યાવસ્થા, એનું બાળપણનું જીવન કેવી રીતે વ્યતીત થયું, એ પોતે કોણ હતા, એના પિતા કોણ હતા, એના સંદર્ભની અંદર અહીંયા આપવામાં આવ્યું છે. તમને લોકોને ખબર હશે કે ઘણા બધા લોકો જાણે છે કે રવિન્દ્રનાથ ટાગોર ક્યારે પહેલા ધોરણની અંદર, બીજા ધોરણની અંદર, એવી કક્ષાની અંદર, ક્યારે કોઈ પાઠશાળાની અંદર એમણે ક્યારે પણ એવું એડમિશન નહોતું લીધું અને એ પોતે ઘરે જ આ રીતે ભણતા હતા. તો એઝ વી ઓલરેડી નો that in any school generally all students are enrolled for admission. They study, they are enrolled for the first standard, then again after passing first they are ultimately promoted to the second class, then the third class and the third standard, fourth standard. So likewise for Rabindranath Tagore, he ultimately didn't happen to get himself enrolled in any particular school, either in the primary level or high school level. He studied all together sitting at home only. So this is a paragraph, just I am reading it out, you will be able to understand. Rabindranath Tagore was a great poet of modern India. His father Devendranath Tagore was a great religious leader of Bengal. As a boy, Rabindranath Tagore disliked school. For him the school was like a jail. He loved to be free like a bird. He was a lover of nature. He loved hills, rivers and forests. He took his education at home. He spent his boyhood in reading books and wandering among trees. He started writing poetry in his young age. Tagore's love for nature made him a great poet. Well-known writer of his time admired his poem. Tagore also wrote plays, stories, novels and essays. We are proud of this great son of India. મિત્રો કેટલું સરસ સિમ્પલ ઇંગ્લિશ છે અને એ ઇંગ્લિશ સાથે મિત્રો હું તમને એનું ગુજરાતી જરા આ જ ભાષાંતર જે કર્યું છે એ તમે જોશો કે એ તમે વાંચ્યા પછી તમે બંને ગુજરાતી અને અંગ્રેજી ભાષાની અંદર બંને રીતે જવાબ આપવા માટે તમે સક્ષમ બની શકશો અને સરળતાથી તમે એ પ્રશ્નોનો જવાબ આપી શકશો. તો મિત્રો રવિન્દ્રનાથ ટાગોર આધુનિક ભારતના એક મહાન કવિ હતા. તેમના પિતા દેવેન્દ્રનાથ ટાગોર બંગાળના એક મહાન ધાર્મિક નેતા હતા. એક છોકરા તરીકે રવિન્દ્રનાથને શાળાએ જવાનું પસંદ નહોતું. તેના માટે શાળા એક જેલ જેવી હતી. તેને પક્ષીની જેમ મુક્ત ફરવું પસંદ હતું. તે પ્રકૃતિનો ચાહક હતો, અર્થાત તે પ્રકૃતિ પ્રેમી હતો. તેને ટેકરીઓ, નદીઓ અને જંગલો ગમતા. તેમણે તેનું શિક્ષણ ઘરે લીધું. તેમણે તેમનું બાળપણ પુસ્તકો વાંચવામાં અને વૃક્ષો વચ્ચે ભટકવામાં ગાળ્યા. તેમણે નાની ઉંમરમાં તેમની કવિતા લખવાનું શરૂ કર્યું. ટાગોરની પ્રકૃતિ માટેનો પ્રેમ તેમને એક મહાન કવિ બનાવ્યા. તેમના સમકાલીન લેખકોએ તેમની કવિતાઓની પ્રશંસા કરી. ટાગોરે નાટકો, કથાઓ, નવલકથાઓ
અને નિબંધો પણ લખ્યા હતા. ભારતના આ મહાન પુત્ર પર અમને ગૌરવ છે. તો મિત્રો આપણે જોયું કે આપણે નાનો અમસ્તો આ પાઠ જોયો અને રવિન્દ્રનાથ ટાગોર વિશે હતો. તો એના સંદર્ભમાં નાના નાના સંક્ષિપ્ત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને એ પ્રશ્નો પૂછવામાં તમને લોકોને બહુ મજા આવશે કે આ વસ્તુના સંદર્ભમાં આપણે જે પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ તો તમને બહુ સરળતાથી આવશે, કારણ કે તમે એને સ્પષ્ટતાથી સમજી શક્યા છે. અને મેં તમને અત્યારે વાંચી સંભળાવ્યું ગુજરાતીની અંદર પણ અને અંગ્રેજીની અંદર પણ. તો લેટ્સ સી what are the questions given over here. What is the text about? તો અહીંયા તમને તરત જ આવશે કે this is the text about રવિન્દ્રનાથ ટાગોર. મતલબમાં આ જે પાઠ છે એ કોના વિશે લખવામાં આવ્યો છે, એના કોના વિશે આ માહિતી છે. તો તમને સમજ મળે કે આ જે પાઠ હતો, આ જે ટેક્સ્ટ હતી એ રવિન્દ્રનાથ ટાગોરના સંદર્ભમાં હતી. પછી એનો બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે દેવેન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ ઇન્ટુ બ્રેકેટ ઓફ બેંગાલ. અહીંયા એ પોતે પોલિટિકલ લીડર હતા કે રિલિજિયસ લીડર હતા. તો તમને તરત ખ્યાલ આવશે કે દેવેન્દ્રનાથ ટાગોર બંગાળના એક મહાન ધાર્મિક નેતા હતા. તો અહીંયા આપણું ઇંગ્લિશની અંદર જવાબની અંદર ખાલી જગ્યામાં આવશે દેવેન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ રિલિજિયસ લીડર, વોઝ અ ગ્રેટ રિલિજિયસ લીડર ઓફ બેંગાલ. વોટ ડીડ રવિન્દ્રનાથ લાઈક? રવિન્દ્રનાથ ટાગોરને શું ગમતું હતું? તો તમે અહીંયા જોશો કે રવિન્દ્રનાથ ટાગોરને શું ગમતું હતું. તો તમે જોશો કે રવિન્દ્રનાથ ટાગોરને જંગલની અંદર ફરવાનું ગમતું, પહાડો, નદીઓ, પ્રકૃતિના પ્રેમી હતા. એટલે એને એ જગ્યા બધી બહુ જ પુષ્કળ એમને ગમતી હતી. અને પછી છે તમને મિત્રો ખબર હશે કે એ જે રવિન્દ્રનાથ ટાગોર હતા એમને નોબેલ પ્રાઇઝ દ્વારા પણ એમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. અને એ ભારત માટે તે જમાનાની અંદર જ્યારે ભારત આઝાદ નહોતું થયું તે પૂર્વેની ઘટના છે. અને તે વખતે ભારતના પ્રત્યેક નાગરિકોને બહુ જ એમના માટેનું ગૌરવ હતું, કારણ કે એમને નોબેલ પ્રાઇઝથી એમને આ રીતે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પછી છે રવિન્દ્રનાથ સ્ટાર્ટેડ રાઇટિંગ પોએટ્રી ઇન હિઝ ઓલ્ડ એજ. તો અહીંયા તમે જોશો કે એ વૃદ્ધ હતા ત્યારે લખવાનું શરૂ કર્યું. તો અહીંયા તમને થશે કે ના ભાઈ એ ખોટું છે. એ તો જ્યારે નાના હતા ત્યારથી જ એમણે લખવાનું ચાલુ કર્યું હતું. અને પછી લખ્યું છે ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ પેસેજ ધ વર્ડ સિમિલર ઇન મિનિંગ ટુ હેટેડ એન્ડ ફેમસ. મતલબમાં એમને શું વસ્તુ નહોતી ગમે તો એની અંદર પેરેગ્રાફની અંદર એક ડિસલાઇક શબ્દ છે. આપણે જોઈએ પાછો પેરેગ્રાફ તો આપણને ખ્યાલ આવશે કે એને શું નહોતું ગમતું. જો અહીંયા જોઈશું આપણે એઝ અ બોય રવિન્દ્રનાથ ડિસલાઇક સ્કૂલ ફ્રોમ હિમ ફોર હિમ ધ સ્કૂલ વોઝ લાઇક અ જેલ. મતલબમાં એમને શાળામાં જવાનું ગમતું નહોતું અને એ શાળા માટે હેડ કરતા હતા, ઘરે બેસીને ભણવાનું હતા. અને એટલા માટે અહીંયા જે શબ્દ છે ધવગ્રામ સમાનાર્થ જે શબ્દ છે તે નફરત શબ્દ છે. અને બીજો શબ્દ છે ફેમસ, મતલબમાં પ્રસિદ્ધ. તો એ શબ્દ અહીંયા બરાબર આ પેરેગ્રાફમાં નથી આવતો, એના માટે જે શબ્દ છે હેટેડ છે. અહીંયા આપણે જોઈશું મિત્રો આન્સર અહીંયા આપવામાં આવેલા છે. ધ ટેક્સ્ટ ઇઝ અબાઉટ રવિન્દ્રનાથ ટાગોર. દેવેન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ રિલિજિયસ લીડર ઓફ બેંગાલ. રવિન્દ્રનાથ લાઇક્ડ અ બર્ડ. રવિન્દ્રનાથને પક્ષીઓ બહુ ગમતા હતા. રવિન્દ્રનાથ સ્ટાર્ટેડ રાઇટિંગ પોએટ્રી ઇન હિઝ ઓલ્ડ એજ. તો અહીંયા તમે જોયું છે કે રવિન્દ્રનાથ તેમની વૃદ્ધાવસ્થામાં કવિતા લખવાનું શરૂ કર્યું. તો ભાઈ એ ખોટું હતું. અને પછી જોઈએ આપણે ફકરામાં જે સમાના છે તે શબ્દ નફરત અણગમો છે. ધીસ સિમિલર મિનિંગ ફ્રોમ ધ પેસેજ ઇઝ હેટેડ. અને અહીંયા જ આપવામાં આવ્યું છે રવિન્દ્રનાથ લાઇક બર્ડ. રવિન્દ્રનાથને પક્ષી ગમે છે. તો પ્રશ્નમાં આપણે જોઈશું, પેરેગ્રાફમાં આપણે જોઈશું એમને શું શું ગમતું. તો આપણે ફરી પાછા જોઈએ છે તો તમે એને વિસ્તૃત રીતે પણ જવાબ આપી શકો છો. હી લવડ હિલ્સ, રિવર્સ એન્ડ ફોરેસ્ટ. તો અહીંયા તમે એની અંદર પણ આ વસ્તુ ઉમેરી શકો છો, જે અગાઉ પણ હું તમને આ જે આપણે ચેપ્ટર લીધું એના સંદર્ભમાં હું તમને બોલી ગયો છું. તો મિત્રો હું માનું છું કે તમને લોકોને બહુ આનંદ આવ્યો. અને આ જ પ્રમાણે આખી સિરીઝની અંદર આપણે જોઈશું કે અલગ અલગ પ્રકારના આપણી પાસે અહીંયા આવે છે. એક ટૉપિક એવો આવે છે કે સુલેમાન પટેલ કરીને છે, એ પોતે કેટલા અદ્ભુત ફોટોગ્રાફર છે અને એ ફોટોગ્રાફર હતા. તો એના વિશેનું આખું એક સંકલન કરવામાં આવ્યું છે. ત્યાર પછીનું આપણે જોઈશું મિત્રો આપણા જે શિક્ષક છે એ આ બધા પેરેગ્રાફ તમને વાંચીને બતલાવશે.
હું માનું છું કે તમે શાંતિથી એને વાંચજો. આપણા શિક્ષક પણ તમને આ પેરેગ્રાફ વાંચશે અને એ જે પાઠ વાંચ્યા પછી એની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એટલે હું એનું વિસ્તૃત રૂપે અત્યારે હમણાં તમારી સામે વાંચી નથી જતો, અંગ્રેજીમાં પણ નહીં, ગુજરાતીમાં પણ નહીં, પણ આની અંદર જે આપેલું છે એને શાંતિથી તમે લોકો વાંચજો, એનું અધ્યયન કરજો, ઇંગ્લિશમાં પણ વાંચજો. એનાથી તમારા શબ્દનું સંકલન પણ થશે, શબ્દપત્યોનો તમને એનો અર્થ, એનો ઉચ્ચાર અને એનો મિનિંગ તમને ખ્યાલ આવશે, એની જોડણી પણ ખ્યાલ આવશે. તો મિત્રો આ પ્રકારે આપ્યું છે અને ત્યાર પછી તમને એક્સરસાઇઝની અંદર પણ આવા અનેક પ્રકારના જે કોમ્પ્રિહેન્શન છે, જે આ પાઠ છે એ આપવામાં આવ્યા છે અને હું માનું છું કે તમને એનાથી તમને બહુ ફાયદો થશે. તો મિત્રો આજના દિવસે આપણે કોમ્પ્રિહેન્શન વિશે જાણ્યું અને હું માનું છું કે હું જે કંઈક તમારી સમક્ષ અત્યારે કંઈક તમને હું બોલી ગયો તેની મને ખાતરી છે કે તમને એની સ્પષ્ટ સમજ થઈ ગઈ છે અને એ સ્પષ્ટ સમજ સાથે આજે આપણે અહીંયા આ ટૉપિક પર વિશ્રામ લે છે. તો થેન્ક યુ ફોર ધ ડે. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે